હું એવું સ્પષ્ટપણે માનું છું હવે અમારે આવા ખોખલા લોકોને જવાબ દેવાનો નથી થતો। ગણેશ ગોંડલ અને એની દાડિયા મંડળી જે ઘટનાને જંગ જીતી ગયા હોય એમ સેલિબ્રેટ કરતી હતી, ફાઇનલ મેચ જીતી ગયા એમ સેલિબ્રેટ કરતી હતી ને, એ તો અલ્પેશ કથિરિયા અને અમારા માટે એક પ્રેક્ટિસ મેચ હતી, નેટ પ્રેક્ટિસ હતી। ત્યાંની પીચ કેવી છે, ત્યાંના બોલરો કેવા છે, ત્યાંના બેટ્સમેનો કેવા છે, ચેક કરવાનું એક કારણ હતું। અસલી મેચ તો હજી બાકી છે, ઘણી બધી મેચો આવવાની છે, એટલે કે આખી એક સિરીઝ ચાલુ થવાની છે। એટલે ગણિયા ગોંડલ જે તે ભાડુતી દાડિયા બોલાવેલા ને એક દિવસ માટે અને એને 200-300 રૂપિયા આપીને વળાઈ દીધેલા ને, એમને હવે તું કોન્ટ્રાક્ટ પર રાખી લેજે, લાંબા કોન્ટ્રાક્ટ પર, કારણ કે તારે એની રોજે જરૂર પડવાની કે કાલ મોત આવતું હોય તો ભલે આજ આવી જાય, મારા ખોળિયા ખાલી થઈ જાય અને કદાચ આ મેદાન મૂકવું પડે, मैं आजाद हूँ और आजाद रहूंगा। वो क्या